નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વનેક્સ બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટામાં આપનું સ્વાગત છે। ક્રિકેટ પ્રેડિક્ટા કાર્યક્રમમાં આપણે તમામ આઈપીએલ મેચ પહેલા ટીમ અને તેનો ઇતિહાસ, સ્કોર અને પીચ રિપોર્ટના આધારે જીત હારનું આંકલન કરતા હોઈએ છીએ અને આજે આઈપીએલ સિઝનની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનાર છે અને આજે મહેન્દ્રસિંહ ધોની વિરાટ કોહલી સામે ટકરાશે અને બંને ટીમના પોઈન્ટ ટેબલની જો વાત કરી લઈએ તો ચેન્નાઈની સિઝનની 13માંથી 7 મેચમાં જીતી છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે બેંગલુરુએ 13માંથી 6 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે। તો આજની મેચ બંને ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। ચેન્નાઈને પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક જ જીતની જરૂર છે, જ્યારે બેંગલુરુને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે સારા માર્જિનથી જીત મેળવવી પડશે। જો બંને ટીમના ઇતિહાસની વાત કરી લઈએ તો આઈપીએલના ઇતિહાસમાં બેંગલુરુ અને ચેન્નાઈની ટીમ કુલ 32 વખત આમને સામને ટકરાઈ છે, જેમાં ચેન્નાઈએ 21 મેચમાં જીત મેળવી છે, જ્યારે બેંગલુરુએ 10 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી। આમ બંને ટીમ વચ્ચે જીત હારના માર્જિનમાં ચેન્નાઈનો હાથ ઉપર છે। જો કે આજની મેચ બેંગલુરુમાં રમાનાર છે, તેવામાં આરસીબી પોતાના હોમ ગ્રાઉન્ડમાં અલગ અંદાજમાં રમે છે। જો કે આ સિઝનની શરૂઆતમાં બંને ટીમ સામસામે આવી હતી, ત્યારે ચેન્નાઈએ બેંગલુરુને તેના હોમ ગ્રાઉન્ડમાં હાર આપી હતી અને આજની મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનાર છે। તો પીચ રિપોર્ટની વાત કરીએ તો ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટ્સમેન માટે મદદરૂપ માનવામાં આવે છે। બેટ્સમેન અહીં ઘણા રન પણ બનાવે છે, ત્યારે આજની મેચમાં પણ બેટ્સમેનને અપર હેન્ડ મળી શકે છે અને નાના મેદાનને લઈને ચોગ્ગા અને છગ્ગાની ધમાલ પણ જોવા મળતી હોય છે, જેને લઈને આજની મેચમાં 200ની આસપાસનો સ્કોર જોવા મળી શકે છે। સૌથી મહત્વની વાત એ છે કે બેંગલુરુ અને ચેન્નાઈ બંને ટીમ પાસે વિસ્ફોટક બેટ્સમેન્સ છે, તેવામાં કોઈપણ સમયે મેચનું પરિણામ બદલાઈ શકે છે, જેને લઈને આજની મેચ હાર્ટથ્રોબ રહેવાની શક્યતા છે અને બેંગલુરુની ટીમ તેની છેલ્લી મેચ જીતીને 10મા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે અને જો તે આજની મેચ જીતી જશે તો મોટા માર્જિનથી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે અને આઈપીએલમાં આ કમબેક લાંબા સમય સુધી યાદ રહેશે। બેંગલુરુનો રસ્તો ચેન્નાઈ કરતાં થોડો વધારે મુશ્કેલ છે। પ્લેઓફ રમવા માટે તેને માત્ર જીતની જરૂર નથી, પરંતુ મોટી જીતની જરૂર છે। આરસીબીએ ઓછામાં ઓછા 18 રનના માર્જિનથી જીતવું પડશે અથવા તો 18.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરવું પડશે। જો આરસીબી આ માર્જિનથી જીતશે તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે અને આજ વિશે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે રાજેન્દ્રસિંહ ચૌહાણ, કે જેઓ ક્રિકેટ એક્સપર્ટ છે। રાજેન્દ્રજી, ખૂબ ખૂબ સ્વાગત છે। ભાર્ગવ મેરાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ ક્રિકેટર છે। આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। રાજેન્દ્રજી, સૌથી પહેલા ગઈકાલની મેચ વિશે આપણે વાત કરવી છે। ગઈકાલની મેચનું આપણે શું આંકલન કર્યું છે અને ખાસ કરીને એમઆઈ વિશે આપનું શું કહેવું છે? નમસ્કાર વીટીવી બધા દર્શકોનો અને નમસ્કાર ક્રિકેટ પ્રેમીઓ। હવે કાલની મેચની આપણે વાત કરીએ છીએ કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવી અને અમે જાણીએ છીએ કે એ જે સ્ટેડિયમનું જે મેદાન છે થોડું નાનું છે અને બેટ્સમેન માટે બહુ સપોર્ટ કરે છે। હવે કાલે મુંબઈ ઇન્ડિયન્સ અને એલએસજી વચમાં લખનઉ સુપર જાયન્ટ્સના વચમાં મેચ જે 67-67 જે મેચ હતું એ ખાસ કરીને મુંબઈ માટે થોડું અગત્યનું હતું, કારણ કે કદાચિત એ લોકો મેચ જીતા તો એમનું જે એક નામ છે, એક જે ક્રેડિટ છે મુંબઈ ઇન્ડિયન્સને, ખાસ કરીને 5 વખત ક્યાં ને ક્યાં વિજેતા રહી ચૂક્યા છે આઈપીએલના, એ બધી વસ્તુને લઈને એવું લાગતું હતું પણ કાલે હારી ગયા। પણ થોડું એક આપણે એવું રાહત રૂપે મુંબઈ ઇન્ડિયન્સ માટે કહી શકીએ છીએ કે રોહિત શર્માની ફોર્મ પાછી આવી ગઈ છે। રોહિત શર્મા કાલે 29th બોલમાં 68 રન ફટકાર્યા અને બહુ જબરજસ્ત સારી બેટિંગ કરી, 6 પણ માર્યા, 4 પણ માર્યા। એક થોડો પ્લસ પોઈન્ટ ક્યાં ને ક્યાં મુંબઈ ઇન્ડિયન્સનો રહ્યો। હવે મુંબઈ ઇન્ડિયન્સના સુકાની જે કે હાર્દિક પંડ્યા છે એને ટોસ જીતી અને ટોસ જીતીને પહેલા આમંત્રિત કર્યા એમના જે મહેમાન હતા લખનૌની ટીમને। લખનૌની ટીમની શરૂઆત કરી કાલે ફરતી એકવાર કેએલ રાહુલ, જે કે એમના સુકાની છે, અને દેવદત્ત પડીકલ। દેવદત્ત પડીકલને જબરજસ્ત બેટ્સમેન છે, ખાસ કરીને લેફ્ટ હેન્ડર, અને લગભગ મને લાગે આ જે સિઝન છે દેવદત્ત પડીકલ ભૂલવાનું માંગશે, કારણ કે કાલે બી ફિર વેરી ફર્સ્ટ બોલમાં 0 ઉપર એલબીડબ્લ્યુ થઈ ગયો તુષારાની ગેંદ ઉપર। એના પછી અગર આપ જુઓ તો ક્યાં ને ક્યાં એક નિકોલસ પૂરો, એના પછી સ્ટર્નિસ આવ્યો અને સ્ટર્નિસે 28 રનની પારી ખેલી અને 48 રનની સાજેદારી કરી કેએલ રાહુલ અને સ્ટર્નિસ, અને થોડું સ્થિતિ સંભાળી અને પછી એના પછી નિકોલસ પૂરોના જે કે વેસ્ટ ઇન્ડિઝનો જે બેટ્સમેન બી છે અને વિકેટ કીપર છે
આખી સિઝનમાં 2 યા 3 પારી આપ છોડી દો તો નિકોલસ પુરાણે બહુ જબરજસ્ત બેટિંગ કરી અને એનું આપ રેકોર્ડ જોવો તો 71 રન કાઢ્યા અને પછી 29 ગેમોમાં 4 હતા અને 5 6 મારીને, એટલે ક્યાં ને ક્યાં એના પછી એક ઠીકઠાકની ઇનિંગ બધી ચાલી કુલ મિલાવીને બધોને બી 22 રન કાઢ્યા અને 214 રન બનાવ્યા લખનૌ સુપર કિંગ્સને. હવે બોલિંગની અગર આપ વાત કરો, કાલે ખાલી 2 જ બોલર ચાલી શક્યા. એક તો જે કે એમના જે સ્પિનર છે અને એના સાથે સાથે બીજા જે એના ફાસ્ટ બોલર છે તુષારા 3 વિકેટ લીધા અને ચાવલા એ બહુ સિનિયર પ્લેયર છે, 38-39 યર્સ, પણ અમને બી એ લોકો એ કાલે જે હિસાબથી બોલિંગ કરી રહ્યા હતા, ખાસ કરીને ચાવલાજી મોસ્ટ ઓફ ધ કમેન્ટેટર્સ કહે છે બહુ જબરજસ્ત બોલિંગ કરી અને 3 વિકેટ એને લીધા. બાકી અર્જુન તેંડુલકર જે કે આજ બી એનું પરિચય આપીએ તો સચિન તેંડુલકરનો પુત્ર એ લીધે આપીએ છે. કાલે 2.2 ઓવર નાખ્યા અને બહુ રન લૂંટાવ્યા અને 22 રન આપી દીધા, એટલે બોલિંગમાં એટલું સારું નહીં હતું. એના પછી બેટિંગની વારી આવી પછી મુંબઈ ઇન્ડિયન્સની, તો મુંબઈ ઇન્ડિયન્સની રોહિત શર્મા મેં આપને બતાવ્યું કે બહુ જબરજસ્ત બેટિંગ કરીને એક ઇન્ડિયન ટીમ માટે અને બધા હાલાકી એમની ફ્રેન્ચાઇઝને એવી કંઈ મતલબ નહીં, બીકોઝ આ લાસ્ટ મેચ હતો આ સિઝનનો. એના સાથે બ્રેવિસ જેનો બેટ્સમેન હતો, શરૂઆતના 2-3 મેચ એને રમવામાં આવ્યા હતા પણ પછી લગભગ મોસ્ટ ઓફ ધ મેચેસમાં એ નહીં હતું. કાલે બ્રેવિસ બી સારો રમ્યો, પણ ક્યાં ને ક્યાં અગર આપ જુઓ તો નયન ધીર એક 62 રન સારી પાર્ટનર સારો સ્કોર કર્યો અને 196 નો સ્કોર કરીને છેલ્લે એ લોકો હારી ગયા, એટલે ક્યાં ને ક્યાં કાલનો જે મેચ હતો એ મુંબઈની ટીમ માટે જીતવું ખૂબ જરૂરી હતું. એમનું આ જે 14 મેચ રમ્યા છે એમાંથી 10 મેચ હારી ચૂક્યા છે આ સિઝનમાં. એના પહેલા 2022માં બી એવું થયું હતું, ત્યારે રોહિત શર્મા કપ્તાન હતો, એટલે આપણે એમ નહીં કહી શકીએ કે ખાલી હાર્દિક પંડ્યાની કપ્તાની કારણે એવું થાય છે ઘણી વખત, પણ એટલા મોટા નામ હતા. ખાસ કરીને સુનિલ ગાવસ્કરને જયારે પૂછવામાં આવ્યું તો સુનિલ ગાવસ્કરે કીધું એમને કને 1 કે 2 જ ઓવરસીઝ પ્લેયર છે. મોસ્ટ ઓફ ધ જે લોકલ જે ટુર્નામેન્ટ થાય છે, રાજસ્થાનનું કોઈ ટુર્નામેન્ટ હોય કે પછી યુપીનું કોઈ ટુર્નામેન્ટ, ત્યાંથી લોકો પિકઅપ અને એક સારી ટીમ બનાવી હોય તો લોકલ જે પ્લેયર છે તમને થોડો ઓવરસીઝ પ્લેયર રમાડવો પડશે. એ ક્યાં ને ક્યાં કમી મુંબઈ ઇન્ડિયન્સમાં આવી. જી બિલકુલ ભાર્ગવ, આપની પાસે આવવા માંગીશ. ગઈકાલે જે મેચ રમાઈ હતી તેમાં મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆતમાં બેટિંગ સારી રહી હતી, પરંતુ છતાં પણ તે હારી હતી. હારના શું કારણો લાગી રહ્યા છે આપને? આઈ થિંક જો આપણે ગઈકાલની મેચની વાત કરીએ તો આપણે લખનૌ સુપર જાયન્ટ્સની બેટિંગ જોઈએ તો એમની પણ 3 વિકેટ પડી ગઈ હતી અને ત્યાર પછી નિકોલસ પુરાણે જે રીતે બેટિંગ કર્યું, 27 બોલમાં 71 રન્સ કર્યા અને એની સાથે જે કેએલ રાહુલે પાર્ટનરશિપ કરી, આઈ થિંક બંને ગેમ થોડી લઈ ગયા. નિકોલસ પુરાણ એટેકિંગ બેટિંગ કરી રહ્યા હતા અને કેએલ રાહુલ એક બાજુ એન્ડ સંભાળી રહ્યા હતા અને એ જે પાર્ટનરશિપ હતી એનાથી આખું મોમેન્ટમ બદલાયું અને એમને પણ છેલ્લે વિકેટો 2-3 ફટાફટ પડી ગઈ હતી, જ્યાં બધોની અને કુનાલ પંડ્યાએ થોડું સારું છેલ્લી 2-3 ઓવરમાં રન્સ કર્યા, 214 રન સુધી કર્યા. એ સામે જો આપણે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સનો સ્ટાર્ટ ઘણો સારો હતો. રોહિત શર્માએ સારું બેટિંગ કર્યું હતું, બ્રેવિસ થોડો ટચમાં આવી રહ્યો હતો પણ રોહિત શર્માએ ખૂબ જ સારો સ્ટાર્ટ આપ્યો હતો. પણ ત્યાં જે એમને સૂર્યકુમાર યાદવ, બ્રેવિસ અને રોહિત શર્મા જે ટૂંક સમયમાં 3 વિકેટ પડી ગઈ, ત્યાંથી એમનું મોમેન્ટમ થોડું જતું રહ્યું અને ત્યાર પછી જે ફેઝ લખનૌ સુપર જાયન્ટ્સ ખૂબ જ સારી રીતે રમ્યું હતું કેએલ રાહુલ અને નિકોલસ પુરાણે, એ ફેઝ અહીંયા મિસ આઉટ થયો. અહીંયા કોઈ એમને રીતનો સ્ટાર્ટ ના મળ્યો, નિકોલસ પુરાણ જેવી બેટિંગ એમને મળી નહીં અને જો નમન ધીરે થોડા રન્સ પણ કર્યા પણ એની સામે જે રીતનો સપોર્ટ જોઈતો હતો કેએલ રાહુલ જે સેટ બેટ્સમેન હતો એ રીતનો સપોર્ટિંગ રોલ અહીંયા કોઈ મુંબઈ ઇન્ડિયન્સ માટે કરી ના શક્યું અને એટલે થોડા માર્જિનથી લોકો શોર્ટ થઈ ગયા. જી ભાર્ગવભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે આજના શોમાં. અને સૌથી પહેલું હું ક્વેશ્ચન એ પૂછવા માંગુ છું આપથી, કારણ કે કાલે જયારે કમેન્ટ્રી ચાલી રહી હતી મેચની ત્યારે ગાવસ્કર સાહેબે કીધું હતું કે એમની જે ટીમનું જે સિલેક્શન છે એના પહેલા આપણે ઘણા 2-4 વર્ષ પહેલા જોયું હતું કે મુંબઈ ઇન્ડિયન્સમાં ઘણા બધા ઓવરસીઝ પ્લેયર હતા, મોટા નામ હતા, પણ લગભગ આ મેચમાં 2 ઓવરસીઝ પ્લેયર, 2 કે 3 ઓવરસીઝ પ્લેયર રમ્યા, બાકી ટીમ ડેવિડ ટીમ લગભગ મોસ્ટલી મેચેસ રમ્યો. આપને લાગે છે કે મોસ્ટલી લોકલ ખેલાડીઓને હાલાકી તક આપવી જોઈએ લોકલ ખેલાડીઓને, પણ ક્યાં ને ક્યાં ઓવરસીઝ પ્લેયર્સ નહીં રમવાને કારણે આ લોકોની સ્થિતિ તેવી બની એવી નબળી પરફોર્મન્સ કર્યા મુંબઈ ઇલેવન્સ લગભગ બધા મેચોમાં? આઈ થિંક ક્યાંક ને ક્યાંક એ તો રોલ થતો જ હોય છે કે ઓવરસીઝ પ્લેયર્સનો ખૂબ જ ઇન્ફ્લુઅન્સ હોય છે. જે રીતે આપણે જોયું કે નિકોલસ પુરાણ વેસ્ટ ઇન્ડિઝનો પ્લેયર છે, એને એક જ વન સાઇડ મેચ આખી કરી દીધી અને આખું મોમેન્ટમ ચેન્જ કરી દીધું. એ જ રીતે મુંબઈ ઇન્ડિયન્સ માટે કિરણ પોલાર્ડે ઘણા વર્ષો સુધી એ રીતનો રોલ કર્યો છે કે જ્યાં એ વન સાઇડ મેચ ચેન્જ કરી દે છે. સો ઓવરસીઝ પ્લેયર્સમાં એ પાવર હોય છે, ડિફરન્ટ ટાઈપના એ લોકોના જીન્સ હોય છે, એ લોકોનો પાવર અલગ હોય છે, તો એ તો ફરક પડતો જ હોય છે. પણ એટ ધ સેમ ટાઈમ ગઈકાલની મેચમાં જો આપણે વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સે સારું કર્યું કે
એમના લોકલ પ્લેયર્સને ચાન્સ આપ્યો કે એમને નેક્સ્ટ યર માટે એમને જોવા મળશે કે શું કંબોજ જે એમનો હરિયાણામાં ફાસ્ટ બોલર છે સ્લોગ ઓવરમાં બોલિંગ કરી શકે કે નહીં, અર્જુન તેંડુલકર કયા ફેઝમાં બોલિંગ કરી શકે. સો આઈ થિંક એ સારો એક મૂવ હતો જે એમને લોકલ પ્લેયર્સને ચાન્સ આપ્યો. વઢેરા કયા નંબરે બેટિંગ કરી શકે છે, ઈશાન કિશનને ગઈકાલે એમને 7 નંબરે બેટિંગ કરાવી તો એ લોઅર ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે કે નહીં. તો આઈ થિંક ગઈકાલે એ લોકો એક એક્સપેરિમેન્ટ તરીકે લીધો છે. નેક્સ્ટ યર માટે એ લોકો ને પોઈન્ટ ઓફ વ્યૂ અને એ ફ્યુચરનું વિચારીને એમને થોડો એક્સપેરિમેન્ટ કર્યો હતો. સો આઈ થિંક થોડા એમને આન્સર્સ મળી ગયા છે કે કયો પ્લેયર કઈ ભૂમિકા ભજાવી શકે છે. તો ગઈકાલની મેચમાં આપણે કહી શકીએ કે સારું કર્યું કે એમને ડોમેસ્ટિક પ્લેયરને વધારે ચાન્સ આપ્યા અને ઓવરસીઝ પ્લેયર માટે એ લોકો નેક્સ્ટ યર ઓબ્વિયસલી થોડું જોશે. જી બિલકુલ. ખાસ કરીને અર્જુન તેંડુલકરની જ વાત ચાલી રહી છે તો હું વચ્ચે એડ કરવા માંગીશ કે આ સિઝનમાં પહેલીવાર અર્જુન તેંડુલકરને પ્લેઇંગ 11નો ભાગ બનાવવામાં આવ્યો અને તે પણ બોલિંગ કરતા સમયે ઓવરની વચ્ચે જ મેદાનમાંથી તે બહાર જતો રહ્યો હતો. આ વિશે આપનું શું કહેવું છે રાજેન્દ્રજી? થાય છે કે એ ટાઈમ હું જોઈ નહીં શક્યો એને એ ટાઈમ બહાર એમને ગયા તેંડુલકર, પણ ક્યાંને ક્યાં એમના જે ફાધર છે મહાન ક્રિકેટર છે સચિન તેંડુલકર, એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપને મળે છે. સુનિલ ગાવસ્કર વોઝ ધ ગ્રેટ બેટ્સમેન. આપણે એમના જે સન હતા રોહન ગાવસ્કર એટલું નહીં કરી શકે. ફિલ્મ લાઇનમાં બી એવા ઘણા બધા એક્ટર્સ છે જે કે બહુ મોટા મોટા સુપરસ્ટાર છે, પણ એમના જે સન છે એ હું કોઈનું નામ નહીં લઉં. એટલે એવું જરૂરી નથી કે આપનો ફાધર હોય તો આપ ત્યાં પહોંચી શકો. હાલાકી સચિન તેંડુલકર અને આજે અર્જુન તેંડુલકર જયારે બોલિંગ કરે છે પૂરું ક્રેઝથી કરે છે, બહુ જોશથી કરે છે. હાલાકી એમાં પૂરું દમ છે કે કંઈ કરીને બતાવે, પણ અમુક ટાઈમ જયારે આપ પરફોર્મન્સ કરો પછી છેલ્લી બીજી વાત શું છે કે છેલ્લા મેચમાં જયારે તમે કોઈને તક આપો તો એ શું કરી શકે. અગર એક બે તક પહેલા આપ્યા હોત તો એ ફેલ થાય તો આપણે કહી શકીએ કે એટલે એના માટે મારે કહેવું એવું છે. હાલાકી 2.2 મેં 22 રન જરૂર આપ્યા, પણ ક્યાં ને ક્યાં 2-4 મેચ પહેલા યા 2-3 મેચમાં એને ચાન્સ આપ્યો તો કદાચ આપણે કહી શકતા કે ઇઝ ગુડ ઓર ઇઝ બેડ. જી બિલકુલ. આ સાથે જ ભાર્ગવ, આપનું શું કહેવું છે આ મામલે? પ્લેઇંગ 11નો ભાગ આ છેલ્લે બનાવવામાં આવ્યો હતો અર્જુનને. શું માનવું છે આપનું? અગાઉ પણ એને ચાન્સ આપવા જેવો હતો? આઈ થિંક આ વખતે મુંબઈ ઇન્ડિયન્સનું જો આપણે સિલેક્શન જોઈએ તો ઘણું ઇનકન્સિસ્ટન્ટ હતું અને મને લાગે છે કે હાર્દિક પંડ્યાના આવવા પછી ઘણા ડિસિઝન્સ એવા હતા જે લાસ્ટ યર સુધી એમનું જે રીતે મઢવાલની આપણે વાત કરીએ કે એમનું ફ્યુચર હતું, એમનું ડેથ બોલિંગમાં સારી કરી રહ્યા હતા. રોહિત શર્માએ પણ ઘણીવાર જયારે યુએઈમાં આઈપીએલ હતી ત્યારે અર્જુન તેંડુલકરને શરૂઆતમાં ચાન્સીસ આપ્યા હતા. સો આઈ થિંક કેપ્ટન ચેન્જ થયો હતો, એનું થિંકિંગ ચેન્જ થયું હતું, એના લીધે ઘણીવાર કેપ્ટનને અલગ અલગ પ્લેયર્સ પર અલગ અલગ કોન્ફિડન્સ હોય છે અને એ આપણને ચેન્જીસ આ વખતે જોવા મળ્યા. નેહાલ વઢેરા જેને ગયા વર્ષે ખૂબ જ સારું કર્યું હતું, જેને રોહિત શર્માએ ખૂબ જ બેક કર્યો હતો અને એને પરફોર્મન્સ પણ કર્યું હતું, જેને આ સિઝનમાં ઘણો લેટ ચાન્સ આપવામાં આવ્યો. સો આઈ થિંક કેપ્ટન જેમ ચેન્જ થાય છે એનું થિંકિંગ પણ ચેન્જ થતું હોય છે, એનો ટ્રસ્ટ કયા પ્લેયર્સ પર હોય છે એ પણ ચેન્જ થતો હોય છે અને એના લીધે કદાચ અર્જુન તેંડુલકરને થોડો લેટ ચાન્સ મળ્યો. પણ આઈ થિંક 2 ઓવર નાખે, જસ્ટ હજી યંગ બોલર છે, જેટલું પણ મેચ રમશે, આઈપીએલની મેચીસ રમશે, પ્રેશર કઈ રીતે હેન્ડલ કરવાનું છે, કઈ રીતે એક્યુરેટલી નાખવાનું છે, આઈ થિંક એ શીખશે જેટલી વધારે મેચો રમશે એટલું. જી બિલકુલ. ગઈકાલે એલએસજી આઈપીએલ 2024 સિઝનની છેલ્લી મેચ રમ્યું હતું અને આખી આ સિઝનમાં તેનું પરફોર્મન્સ કેવું રહ્યું તેના વિશે પણ વાત કરવી છે અને કયા ખેલાડીઓ વિશે ચર્ચા કરીએ રાજેન્દ્રજી? જી, એલએસજીની આપણે વાત કરીએ તો એલએસજીનું જે ફ્રેન્ચાઇઝ છે વધારે જૂનું નથી. 2022 યા 2021થી એ લોકો આવ્યા અને ખાસ કરીને શરૂઆત બહુ સારી કરી હતી એમને. ભલે કેએલ રાહુલની આપ વાત કરો કે પણ 2-3 ખેલાડી જે કે પડીકલની વાત છે કે પછી દીપક હુડાની વાત છે, એ લોકો નહીં ચાલી શકે. એ લોકો પર પૂરી હોપ હતી. ખાસ કરીને પડીકલ તો મોસ્ટ ઓફ ધ મેચેસ મેં ફ્લોપ જ ગયો શરૂઆતના લગભગ મોસ્ટ ઓફ મેચો. દીપક હુડા પછી થોડો ફોર્મમાં આવ્યો પણ એટલે ક્યાં ને ક્યાં એના પછી ડીકોક ઉપર એ લોકોને બહુ હોપ હતી, પણ ડીકોક શરૂઆતમાં 2-3 મેચમાં બિલકુલ ફ્લોપ ગયો. એના પછી 50-50 2-3 ઇનિંગ્સમાં એને કર્યા. કુલ મલાઈની બેટિંગ એ લોકોને ઠીકઠાક હતી, પણ નિકોલસ પુરાણે બહુ સારી બેટિંગ કરી અપ ટુ લગભગ બધા મેચો. 2-3 મેચ આપ છોડી દો તો બેટિંગમાં અગર વાત કરો તો નિકોલસ પુરાણ સારી બેટિંગ કરી, કેએલ રાહુલ પણ સારો બેટિંગ કર્યો, લગભગ 400 પ્લસ એના રન છે. હાલાકી એનું જે સ્ટ્રાઇક રેટ છે થોડું કમ છે, પણ ફરી બી બહુ ઉપયોગી અને બહુ જબરજસ્ત પારી ઘણી વખત કેએલ રાહુલે રમવામાં આવી. બેટિંગમાં ઠીક હતું, બોલિંગમાં નવીન ઉલક જેટલો ચાલવો જોતો એટલો એમને વિકેટ મળ્યા નહીં. રવિ વિષ્ણુએ બી હાલમાં 2-3 વિકેટ, કાલે 2 વિકેટ એને કાઢ્યા, અને પહેલા એ બી લગભગ 1 વિકેટ કાઢી ચૂક્યો હતો. એના સાથે મોહસિન ખાન ઠીકઠાક રહ્યો, એના પછી યશ ઠાકુર પણ એક મેચમાં 5 વિકેટ કાઢ્યા હતા. પણ એક જે સેન્સેશનલ હતું એમનું જે મયંક યાદવ જે શરૂઆતના 2-3 મેચમાં જબરજસ્ત બોલિંગ કરી, 156 પ્લસ 157 પ્લસ એની સ્પીડ હતી, એ પણ ક્યાંને ક્યાં ઇન્જર્ડ થયો. એના પછી થોડું નુકસાન
જ્યાર સુધી મયંક યાદવ રમ્યો એ બહુ મોટી વાત કહેવાય કે કોઈ નવો પ્લેયર આવ્યો વેરી ફર્સ્ટ આઈપીએલ રમી રહ્યો અને એના ઉપર ટીમ થોડું એટલી ડિપેન્ડ થઈ જાય અને પછી મયંક યાદવ નહીં, જ્યારથી મયંક યાદવ એબસન્ટ થયું ક્યાં ને ક્યાં થોડું બોલિંગમાં એ લોકો થોડા વીક લાગ્યા. શું કહેવા માંગો છો ભાર્ગવભાઈ એલએસજીની ઓલ ટુગેધર પરફોર્મન્સને લઈને? આઈ થિંક લખનઉ સુપર જાયન્ટ્સની જો આપણે વાત કરીએ તો આ સિઝન સારી રહી છે. આપણે એમ નહીં કહી શકીએ કે એમની ખરાબ સિઝન રહી છે. એ લોકો 7 મેચીસ જીત્યા છે. જસ્ટ એક મેચ એ લોકો દૂર રહી ગયા. ક્યાંક ને ક્યાંક જો 8 મેચ જીત્યા હોત એ લોકો આજે ક્વોલિફાય થઈ ગયા. સો આઈ થિંક ઓવરઓલ લખનઉ સુપર જાયન્ટ્સનું પરફોર્મન્સ સારું રહ્યું છે. બેટિંગમાં ઓબ્વિયસલી એમને ડીકોક જે રીતનું એક્સપેક્ટેશન હતું, જે રીતનું એનું ફ્લો છે, જે રીતનું એનું પાવર હિટર છે, એ રીતનું એનું બેટિંગ નહીં મળ્યું. એના લીધે ક્યાંક ને ક્યાંક કેએલ રાહુલ પર પણ એટલું વધારે પ્રેશર આવ્યું કે જે પાવર આપણને હિટિંગ જોઈતી હતી શરૂઆતમાં ડીકોક થી જે એક્સપેક્ટેશન હતું એ નહોતું થતું અને એના લીધે કેએલ રાહુલે થોડું સંભાળીને પણ રમવું પડતું હતું. આઈ થિંક સ્ટોઇનિસે સારું બેટિંગ કર્યું છે. નિકોલસ પુરાણ એમનું કન્સિસ્ટન્ટલી પરફોર્મ કર્યું છે અને એને ઘણા મેચીસ એકલા હાથે ચેન્જ કરી છે. જે મિડલ ઓવર્સમાં જે રન્સની જરૂર હોય છે, બિંગ લેફ્ટ હેન્ડર સ્પિનર્સને ખૂબ જ સારું બેટિંગ કર્યું છે, ફાસ્ટ બોલરને ખૂબ જ સારું બેટિંગ કર્યું છે. આઈ થિંક નિકોલસ પુરાણ વર્લ્ડ કપ માટે ખૂબ જ સારા ફોર્મમાં જઈ રહ્યો છે. આઈ થિંક દીપક હુડા અને બધોની છેલ્લે સારા ટચમાં આવ્યો, એને એટલો ચાન્સ ના મળ્યો પણ દીપક હુડાને ક્યાંક ને ક્યાંક મિસ આઉટ કરશે. એને સારી સિઝન ગઈ હતી, ડોમેસ્ટિક સિઝન દીપક હુડાની ખૂબ જ સારી ગઈ હતી. એ ફોર્મ એ કેરી નહીં કરી શક્યો આ વખતે આઈપીએલમાં. અધરવાઇઝ દીપક હુડા ખૂબ જ સારા ફોર્મમાં આવ્યો હતો. અને સ્પિનર્સની વાત કરીએ તો કુનાલ પંડ્યા અને રવિ બિશ્નોઈનો એટલા ચાન્સીસ નહીં મળ્યા. ઘણી મેચોમાં તો એ લોકો ફક્ત 2 ઓવર નાખતા હતા બીકોઝ ત્યાં લખનઉમાં ફાસ્ટ બોલર્સ માટે હેલ્પ હતી અને સ્પિનર્સને એટલે હેલ્પ નથી, તો એમને એટલા સ્પેલ્સ નથી મળ્યા. પણ ક્યાંક ને ક્યાંક રવિ બિશ્નોઈ પણ હજી સારી બોલિંગ કરી શક્યા. પણ એમને જે મેઇન આ વખતે સેન્સેશનલ હતું એ મયંક યાદવ, જે રીતે તમે કીધું 2 મેચમાં એને લગાતાર મેન ઓફ ધ મેચ તો આઈપીએલ જેવા સ્ટેજ પર પહેલી સિઝન રમી રહ્યા અને 2 મેચ પોતાની ટીમને જીતાડી. જે આખી સિઝનમાં 7 મેચીસ જીત્યા છે અને 2 મેચ એકલો પ્લેયર આવીને જીતાડે છે, તે બહુ મોટી વાત હતી મયંક યાદવ માટે અને લખનઉ સુપર જાયન્ટ માટે પણ. એની સાથે સાથે યશ ઠાકુરે પણ ઘણી સારી બોલિંગ કરી છે. આપણે એમને નહીં ભૂલો છે, એમને પણ 5 વિકેટ લીધી છે. મોહસિન ખાને પણ સરસ બોલિંગ કરી છે. તો ઓવરઓલ ફાસ્ટ બોલરનું યુનિટ ગ્રુપ એમનું સારું બોલિંગ કર્યું છે. સ્પિનર્સ હજી થોડું થઈ શક્યું છે. મિડલ ઓર્ડર્સમાં ઇન્ડિયન બેટ્સમેન ક્યાંક ને ક્યાંક એમને થોડું લેક થયું. જી બિલકુલ. ભાર્ગવ અને રાજેન્દ્રજી, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. સમય થયો છે એક બ્રેક લેવાનું, રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો આપણે ચર્ચા કરી રહ્યા છે આઈપીએલ વિશે અને આજે જે મેચ રમાવાની છે એના વિશે પણ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ ગયા છે રાજેન્દ્રસિંહ ચૌહાણ અને ભાર્ગવ. ફરી એકવાર બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા એ પૂછવા માંગીશ કે આજની મેચ જે છે આરસીબી અને સીએસકે વચ્ચે રમાવાની છે, ખૂબ જ રસાકસીભરી આ મેચ રહેવાની છે રાજેન્દ્રજી. જી બિલકુલ, આપની બિલકુલ સાચી વાત છે. અને આજની મેચના થોડાક અમુક સંજોગ છે. એ જે છે કે આરસીબી અને ચેન્નઈ સુપર કિંગ્સ આ આઈપીએલનો સિઝન જો વેરી ફર્સ્ટ મેચ થયો હતો ચેન્નઈમાં, એ આજ 23 એ ફર્સ્ટ મેચ આરસીબી અને સીએસકેને વચમાં રમવામાં આવ્યું. હવે ક્યાં ને ક્યાં એવું એક રેકોર્ડ છે કે 18th મે વિરાટ કોહલી જેટલા બી મેચ રમ્યા છે ચારે મેચ એને જીત્યા છે. અને સાથે સાથે એક તો એ 18નો નંબર, બીજો વિરાટ કોહલીનો જે નંબર છે એ બી 18 નંબર છે. ત્રીજું એ છે કે કદાચિત પહેલા બેટિંગ કરે તો 18 રનથી ક્યાં ને ક્યાં આરસીબીને આ મેચ જીતવું પડશે. ચોથું એક સંજોગ એ છે કે કદાચિત ચેસ કરે તો 18.1 એટલે 18.1 થી આ મેચ જીતવું. એક અજીબ સહયોગ છે આજની મેચમાં આરસીબી, અને ખાસ કરીને આરસીબીને આપણને પ્રશંસા કરવી જોઈએ કારણ કે શરૂઆતના લગાતાર 6-7 મેચ એ લોકો હાર્યા અને પછી જે હિસાબથી કમબેક કર્યું, ખાસ કરીને કેકેઆરના સામે ફક્ત 1 રનથી હાર્યા હતા. કદાચિત એ મેચ જીતી જાત તો આજે સ્થિતિ બીજી હોત. પણ કે એના પછી એ લોકોનું પાછું ફોર્મ આવી ગયું. ભલે બેટિંગની વાત કરો, બોલિંગની વાત કરો, બોલિંગમાં બહુ જબરજસ્ત એ લોકોનું ફોર્મ આવ્યું બોલર્સનું. એના કરણ શર્મા અને સ્વપ્નિલ સિંહને એ લોકો એડ કર્યા અને પછી બોલિંગ બહુ સારી થઈ ગઈ બેટિંગ. પણ ક્યાં ને કે આજે એમનો જે એક બેટ્સમેન હતો વિલ જેક્સ, જે ઇંગ્લેન્ડ એ પાછો કન્ટ્રી બેક થઈ ગયો છે, એમની થોડી કમી ક્યાં ને ક્યાં ખરી શકે છે. પણ ઓલ ટુગેધર આપ જોવા જાઓ તો મને એવું લાગે છે કે આજે આરસીબીનું પલડો ભારી છે. પણ ક્યાં ને ક્યાં એવું જોવાનું કે આજે 2-3 ચીજો ધ્યાન રાખવાની છે. મેચ 18 એટલે સપોઝ 200 રન બનાવે તો એને સીએસકેને 182માં આઉટ કરવું પડશે અને ચેસ કરવું હોય તો 18.1. એના સિવાય બી અગર સીએસકે હારી જાય તો બી સીએસકે માટે ફરક નહીં પડે અગર આ ચીજો નહીં થાય તો, બીકોઝ એ લોકોનું રન રેટ બહુ સારું છે. એટલે ચેન્નઈ સુપર કિંગ્સનો જે સુકાની છે એ આપ જાણો છો, ધોની અનહોની કરી, ક્યારે બી અનહોની કરી દે છે. એટલે આજે ક્યાં ને કોઈ મેચ આજે બહુ ઇમ્પોર્ટન્ટ મેચ છે. ખાસ કરીને ઘણા બધા મારા ફ્રેન્ડ્સ ને બીજા લોકો બધા પૂછે છે કે આરસીબી ક્યારે જીતશે. કહેવાય છે ને
અમુક માણસને જિંદગીમાં બધી ચીજ મળી જાય પણ ક્યારેક એકાદી ચીજ નહીં મળે. તો વિરાટ કોહલી ઘણા બધા રેકોર્ડ્સ બનાવ્યા છે. વર્લ્ડ કપ એમને 2011માં જીત્યું, જ્યારે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન. 2007માં લોકો બીજા ઘણા બધા ટુર્નામેન્ટ આઈસીસીને જીત્યા. પણ એક આ ચીજ રહી ગઈ છે, એ ક્યાં ને ક્યાં વિરાટ કોહલીના મનમાં છે કે આ આઈપીએલનું એક પણ ટુર્નામેન્ટ જીતી નહીં શક્યા. શું કહેવા માંગો છો ભાર્ગવભાઈ? આઈ થિંક આખા આઈપીએલ સિઝનની આ સૌથી વધારે એક્સાઇટિંગ મેચ આજની રહેશે. અને આજના જે પણ વ્યુઅર્સ કાઉન્ટ હશે મેક્સિમમ હશે, બીકોઝ જે રીતનું ટેબલ સેટ થયું છે અને જે રીતનો માહોલ સેટ થયો છે, મે બી કદાચ ધોનીની લાસ્ટ મેચ હોય, આરસીબી આટલું ઘણું સરસ રમીને જે કમબેક કર્યું છે અને જે રીતનો માહોલ આજે ચિન્નાસ્વામીમાં જોવા મળશે, આઈ થિંક જેટલા પણ વ્યુઅર્સ ત્યાં જે લકી હશે જેમને મેચ જોવા મળશે, આઈ થિંક એમને લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ રહેશે આજની મેચનો. અને આપણે જોવાનું રહેશે કે આજે જે ચિન્નાસ્વામીનું સ્ટેડિયમ છે ત્યાં સી ઓફ રેડ હશે કે સી ઓફ યલો હશે, બીકોઝ ધોની પણ રમતા હશે અને એમની હોમ ટીમ આરસીબી પણ રમી રહી છે. તો આઈ થિંક બહુ જ એક્સાઇટિંગ મેચ હશે અને આજની આખા સિઝનની આ સૌથી વધારે એક્સાઇટિંગ મેચ રહેશે. જી ભાર્ગવભાઈ, થોડા રેકોર્ડ્સ છે અમારા સામે. હાલ સુધી બંને ટીમ 13 મેચ રમી છે. એમાંથી આરસીબીને 6 વિજય મળી છે અને 7 વિજય ચેન્નઈની. બીજી બાજુ 4 અને 6 ની વાત કરો તો આરસીબીની ટીમે 141-6 માર્યા છે, જ્યારે એને સામે 99-6 માર્યા છે ચેન્નઈની ટીમે. 4 ની આપ વાત કરો તો 202 અને 194 ચેન્નઈ સુપર કિંગ્સની 4 માર્યા છે. બેટિંગ રન રેટ બી સારું છે, 10.21, જ્યારે કે સીએસકેનું 9.16 છે. હાઈએસ્ટ સ્કોર બી 262 છે, જે હૈદરાબાદને સામે લોકો બનાવ્યું હતું, અને સીએસકેનું 212 છે. એટલે કુલ મળાવીને આપણે 50 ની વાત કરીએ તો 18 50 છે આરસીબીને જોડે ખેલાડીઓમાં અને 12 50 છે. 100માં બી 2 100 છે. એક ફિલ જેક્સે જે મારી હતી અને એક પોતે કોહલી મારી હતી. અને બીજી બાજુ અગર આપ સીએસકેની વાત કરો તો એક જ સદી છે એમની જે કે ગાયકવાડ મારી હતી. હવે હું આપને પૂછવા માંગુ છું કે આજની મેચમાં અગર આપણે વાત કરીએ, આપણે જાણીએ છીએ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમ થોડું નાનું છે અને બંને ટીમો કને હાર્ડ હિટર અને 6 અને 4 મારવાળા ખેલાડી છે. તો સીએસકેના કયા કયા ખેલાડી આજે ઇમ્પોર્ટન્ટ રોલ રમી શકે છે? આપને લાગે છે કે આજે કદાચિત જરૂરત પડે તો ધોની ઉપર આવી શકે છે? આઈ થિંક જો આપણે સીએસકેની ટીમની વાત કરીએ અને જે રીતનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ છે, તો જો કદાચ વરસાદની સંભાવના હોય તો ત્યાં આપણે જોયું છે કે ઘણીવાર ફાસ્ટ બોલર્સને થોડી હેલ્પ મળી છે નવા બોલથી. અને સિરાજ અને યશ દયાલ બંને બોલ સ્વિંગ કરાયા છે, બે સ્લીપ રાખીને બોલિંગ કરી છે. સો આઈ થિંક જો કદાચ વરસાદ થોડો પડ્યો હોય તો ત્યાં ફાસ્ટ બોલરને હેલ્પ રહેશે. અને જે રીતે ઋતુરાજ ગાયકવાડ સિરાજ અને દયાલ સામે રમશે તો એક ક્રુશિયલ એક ટાઈમ રહેશે નવો બોલ કાઢવાનો, કઈ રીતે હેન્ડલ કરે છે. ત્યાં જો ઋતુરાજ ગાયકવાડ આઉટ થશે તો આઈ થિંક સીએસકે માટે ઘણા મોટા પ્રોબ્લેમ રહેશે, બીકોઝ એમની પાસે બીજો ઓપનર કોઈ એટલા સારા ફોર્મમાં નથી. મિડલ ઓવર્સમાં શિવમ દુબે પર ઘણું રિલાય કરે છે અને ધોની મને લાગે છે કે પાછળ જ બેટિંગ કરશે. કદાચ રવિન્દ્ર જડેજા ઉપર આવશે અને બીજા પ્લેયર્સ ઉપર આવશે, પણ આઈ થિંક જે પણ કોન્ટેસ્ટ રહેશે ઋતુરાજ ગાયકવાડ સામે યશ દયાલ અને સિરાજ કઈ રીતે બોલિંગ કરે છે, અને ત્યાં જો ઋતુરાજ ગાયકવાડની પહેલી વિકેટ પડશે તો સીએસકે થોડું બેકફૂટ પર જશે અને ત્યાંથી કમબેક કરવું એમના માટે એક ચેલેન્જ રહેશે આરસીબી સામે. જી બિલકુલ. ભાર્ગવ અને રાજેન્દ્રસિંહ, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. રોકાઈશું વધુ એક બ્રેક માટે.